હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ના સબ્જેક્ટ્સ ઇલેક્ટ્રિકલ મશીન્સ 1 એનું ચેપ્ટર નંબર 1 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું કે જે તમારી મિડ એક્ઝામમાં બી આવશે, G2 એક્ઝામમાં બી આવશે અને જેના ન્યુમેરિકલ કે જે પૂછાઈ ગયા છે એક્ઝામમાં અને તમારી મિડમાં બી પૂછાવાના છે એની એક ટાઈપ બી હું આ વિડીયોમાં કવર કરીશ. ઓકે, આ વખતે મેં એવું વિચાર્યું છે કે જે ન્યુમેરિકલ આવે, મતલબ તમે કદાચ જૂના વિડીયો જોયેલા હોય તો જૂના વિડીયોની અંદર આપણે ન્યુમેરિકલ ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટના નથી કરાયા, પણ આ વખતે હું ટ્રાય કરું છું કે હું ન્યુમેરિકલ બી તમને કરાવું. તો આ વિડીયોમાં હું તમને એક ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ બી સમજાવીશ, તો એ રીતના તમે જાતે બીજા ટ્રાય કરશો જે બુકમાં આપેલા હોય ક્વેશ્ચન કે તમે જૂના પેપરમાં દેખો, એને તમે સોલ્વ કરીને એટેમ્પ્ટ કરો, પછી તમને બતાવશો કે ભાઈ સર બરાબર કરે છે કે નહીં. તો આપણે એ બી જોઈ લઈશું, તો ન્યુમેરિકલની બી તૈયારી કરીશું. મશીન 1 છે એમાં ન્યુમેરિકલ પૂછાતા હોય છે ફાઇનલ એક્ઝામમાં, મિડ એક્ઝામમાં બી પૂછતા હોય છે ઘણી બધી કોલેજમાં, તો ન્યુમેરિકલ બી તૈયાર કરવા. તો પહેલાં થિયરીની વાત કરીએ, થિયરી કઈ કઈ છે. તો પહેલું ચેપ્ટર ડીસી જનરેટર આવું છે આઈ થિંક. ઓકે, પ્લેલિસ્ટમાં જ અમે જ્યારે જાઓ, ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ વાત બી કરી દઉં, તમે આપણી ચેનલની પ્લેલિસ્ટ દેખશો તો પ્લેલિસ્ટની અંદર એક પ્લેલિસ્ટ છે DCMT SEM 3 એવું લખેલું છે, DCMT SEM 3. એમાં જઈને દેખશો તો આપણું આ જે મશીન 1 છે, મશીન 1 એના ચેપ્ટર નંબર 1 અને 2 એ બંનેની આઈએમપી થિયરીનો વિડીયો બનાવેલો છે અને આઈ થિંક એમાં એક્સપ્લેનેશન બી છે. જો એમાં એક્સપ્લેનેશન ના હોય તો આ DCMT વાળા, મતલબ આ જે જૂનો સિલેબસ હતો ને યાર, એનું નામ DC મશીન ને ટ્રાન્સફોર્મર એવું હતું, DC મશીન એન્ડ ટ્રાન્સફોર્મર. તો એ જ સબ્જેક્ટ છે આપણો, ખાલી એ લોકોએ ટાઇટલ બદલ્યું છે, ઇલેક્ટ્રિકલ મશીન 1 એવું નામ આપેલું છે, પણ એમાં જે 4 ચેપ્ટર હતા એ જ 4 ચેપ્ટર આપણા મશીન 1માં છે, એ જ ટોપિક બધા ને એવા જ પેપર આવે છે. તો તે વખતે મેં ચેપ્ટર 1 ને 2 પાર્ટ્સમાં સમજાયેલું છે, તો એમાં તમને થિયરી બી મળી જશે, બધી વિથ એક્સપ્લેનેશન. ઓકે, પણ કઈ થિયરી તે અત્યારે હું કહી દઉં, તો એક્સપ્લેનેશન માટે તમે એમાંથી કરી લેશો. મારું તો મેઇન કામ હતું ન્યુમેરિકલ સમજાવવાનું. ઓ ભાઈ અત્યારે નહીં, બરોબર, પહેલાં થિયરી. ઓકે ચાલો, તો ન્યુમેરિકલની વાત કરતાં પહેલાં થિયરીની વાત કરી લઈએ. તો થિયરીમાં કઈ થિયરી? ઓકે ચાલો, તો પહેલી કન્સ્ટ્રક્શન તો બીજા નંબર પર, પહેલા નંબર પર પ્રિન્સિપલ ઓફ DC જનરેટર. પ્રિન્સિપલ ઓફ DC જનરેટર શું મતલબ? તો કે જનરેટરનો સિદ્ધાંત. એવું નહીં કે ભાઈ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે. હા, નો ડાઉટ, એ બી એનો પ્રિન્સિપલ જ છે, પણ બેઝિક પ્રિન્સિપલ નહીં, ઇલેક્ટ્રિકલ પ્રિન્સિપલ, કે કેવી રીતે મિકેનિકલથી ઇલેક્ટ્રિકલમાં જાય તે આપણે હવે સમજાવવાનું છે, થોડું એક્સપ્લેન કરવું. જેમ કે આપણે એક કોઇલ લેવાની છે જેને ક્લોકવાઇઝ ફેરવવાની છે મેગ્નેટિક ફિલ્ડમાં. એ કોઇલને ક્લોકવાઇઝ તમે મેગ્નેટિક ફિલ્ડમાં, હવે AC સર્કિટમાં ભણી ગયા સર કે જ્યારે બી તમે કોઇલને ફેરવો મેગ્નેટિક ફિલ્ડમાં તો એની મેગ્નેટિક ફ્લક્સ કપાય, મેગ્નેટિક ફ્લક્સ કપાય એટલે EMF જનરેટ થાય, EMF જનરેટ થયો મતલબ વોલ્ટેજ આવી ગયો ને. DC જનરેટર એવું જ કામ કરાવવાનું છે. તો જ્યારે બી તમે મેગ્નેટિક ફિલ્ડમાં એક કોઇલને તમે ક્લોકવાઇઝ ફેરવતા હોય ત્યારે એનું ફ્લક્સ કપાય ને ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના બેઝિસ પર એમાંથી EMF જનરેટ થાય. અને એ જે EMF હોય છે એની ફોર્મ્યુલા છે તમારી BLV. ઓકે, E ઇઝ ઇક્વલ ટુ BLV. B છે તમારી ફ્લક્સ ડેન્સિટી કેટલી એવું બતાવે, L જે છે તમારી જે તમે યુઝ કરી કોઇલ એની લેન્થ કેટલી છે, અને V તમે કેટલી સ્પીડથી રોટેટ કરો છો. એ ત્રણની ઉપર વેરી કરીને તમારો EMF કેટલું જનરેટ થાય તે બતાવે જનરેટરની અંદર. બીજો ક્વેશ્ચન તમારો કન્સ્ટ્રક્શન ઓફ DC જનરેટર. ઓકે, કન્સ્ટ્રક્શન ઓફ DC જનરેટર કે એમાં અલગ અલગ ટાઈપ આવે, યોક આવે, પોલ આવે, પોલ શું આવે. ઓકે, યોકની વાત થઈ ગઈ, પોલની વાત થઈ ગઈ, એમાં પોલ શું આવે. ઓકે, એમાં આર્મેચર આવે, આર્મેચરનું વાઇન્ડિંગ આવે, ફિલ્ડ વાઇન્ડિંગ આવે. તો એ બધા અલગ અલગ છે, જેમ કે બ્રશ બી છે. ઓકે, બ્રશની વાત કરીએ, એના પછી બ્રશ હોલ્ડર આવે એનું. તો આ બધા પાર્ટ્સ આર્મેચરના કન્સ્ટ્રક્શનમાં આવે. તો એક એવો ડાયાગ્રામ લેવાનો કે જેમાં આ બધા પાર્ટ્સ બતાવેલા હોય, જે આપણે ડ્રો કરવાનો. તો આન્સરની અંદર આપણે એવું કરીશું, પહેલાં એનો ડાયાગ્રામ ડ્રો કરીશું, પછી ડાયાગ્રામમાં એના મેઇન કમ્પોનન્ટ કયા એ લખી લઈશું. મેઇન કમ્પોનન્ટમાં જો યાદ રાખો, બુકમાં આવી રીતે નહીં આપેલું, બુકમાં બહુ બ્રીફલી આપેલું છે. તો યોક ટાઇટલ માર્યું, તો યોકની અંદર એનું કયું મટીરિયલ યુઝ કરીને બનાવવાનું, આખો આન્સર નહીં સમજાવતો, પ્લસ બીજો પોઈન્ટ એનું ફંક્શન કયું. ઓકે,
એનું મટીરિયલ કયું છે, એનું ફંક્શન કયું છે, શાનું બનેલું છે અને ફંક્શન એટલે એનું કાર્ય શું છે. બસ આ બે વસ્તુ જો એકવાર યાદ કરી લો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો 7 માર્ક્સમાં જો કદાચ ક્વેશ્ચન પૂછાય ને તો બી વાંધો ના આવે. તો ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન આવે 7 માર્ક્સમાં, તો એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો. એ ડાયાગ્રામમાં કયા કયા કમ્પોનન્ટ છે એ બધા કમ્પોનન્ટ જે મતલબ તમે ડાયાગ્રામમાં બતાવતા હોય કે આને યોક કહેવાય, આને પોલ શું કહેવાય, આને પોલ કહેવાય, તો એ શાનું બનેલું હોય, એક પોઈન્ટ ને એનું ફંક્શન. જેમ કે એવું માનો 7 પોઈન્ટ છે તો 7 બે પોઈન્ટ કરો, 14 પોઈન્ટ થઈ જાય. તમને લખતા તો સારું આવડે જ આવે, તમને એક્સપિરિયન્સ થઈ ગયો, તો એ રીતે તમે એનું કન્સ્ટ્રક્શન લખી શકો. ઓકે, ચાલો 3 નંબરનો ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ડીસી જનરેટર છે એની મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ. મેગ્નેટાઇઝિંગ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, એના ભાઈ 4th નંબરનો ક્વેશ્ચન કે ડીસી જનરેટરની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ એનો યુઝ કરી શકાય. વોટ આર ઇટ્સ એપ્લિકેશન્સ. 5th નંબરનો ક્વેશ્ચન છે આપણો ઈએમએફ ઇક્વેશન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર. એના પરથી જે ન્યુમેરિકલ આવે છે આપણો એ 5 ક્વેશ્ચન થયા. પછી થોડુંક યાદ કરીએ. એક આર્મેચર રિએક્શન બી પૂછાય છે એક્ઝામની અંદર. આર્મેચર રિએક્શન એ એક્ઝામમાં બી આવતો હોય. પહેલું ચેપ્ટર મોટું, આમ તો 4 ચેપ્ટર છે, 4 મોટા ચેપ્ટર છે, બધાના વેટેજ બી વધારે છે. એક ક્વેશ્ચન યાદ નહીં આવતો, હવે એટલું જરા આમાંથી જોઈ લેજો કયો ક્વેશ્ચન હતો એવું. એક ક્વેશ્ચન અત્યારે યાદ નહીં આવતો, પણ જેટલી બી ઇમ્પોર્ટન્ટ થિયરી છે એમાં બધી મોસ્ટ ઓફ મેં તમને અહીંયા સમજાવી દીધી અને એનો ડિટેલ વિડીયો મેં તમને કહું છું, તમને અહીંયાથી મળી જશે. પણ જે મેઇન વસ્તુ હતી મારી ન્યુમેરિકલ સમજાવવાની, અને એ ન્યુમેરિકલ છે ઈએમએફ ઇક્વેશનના બેઝિસ પર. સમજીએ, ચાલો. ક્વેશ્ચન જીટીયુના એક્ઝામ પેપરમાં પૂછાયેલો છે. પહેલાં ક્વેશ્ચન વાંચું છું, કંઈક આ રીતે આપેલો છે, ઇંગ્લિશમાં વાંચું. ડીરાઇવ ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર and apply it to calculate induced EMF in a 4-pole lap-wound DC generator having 1000 armature conductor, flux per pole of 10 milliweber and running at 1200 RPM. ગુજરાતીમાં એવું કહે છે કે ડીસી જનરેટરનું EMF સમીકરણ મેળવો. EMF સમીકરણ મેળવો. તો આ થિયરી થઈ ગઈ આટલી. મેં આગળ જે વાત કરી તમને કે ભાઈ ડીસી જનરેટરનું EMF ઇક્વેશન છે એ પૂછાય છે, તો એ લોકો એવું કર્યું કે પહેલાં EMF ઇક્વેશન લખો, પછી એના બેઝિસ પર દાખલો સોલ્વ કરવાનો. તો પહેલાં તમને ઇક્વેશન કહી દઉં કયું આવે છે, આવડતું બી હશે. ઓકે, કદાચ તૈયાર કરી હોય કોઈ. તો EMF ઇક્વેશનની ફોર્મ્યુલા છે phi-z-n-p upon 6ta. આ એની ફોર્મ્યુલા છે. જે ઓબ્વિયસ છે ન્યુમેરિકલ માટે યાદ રાખવી પડશે, પ્લસ થિયરી ડિરાઇવ કરીએ છીએ એના માટે બી યાદ રાખવી પડશે. જનરેટરનું EMF ઇક્વેશન phi-z-n-p upon 60a. ચલો હવે આ ઇક્વેશન ડિરાઇવ કરવાનું છે. ડિરાઇવ કરવા બી મેં તમને એવું કીધું પેલી થિયરીમાં છે, તો બી થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, મતલબ એક્સપ્લેન કરી દઉં કે EMF જે છે પહેલાં એવરેજ ફાઇન્ડ કરવું. EMF તેવું માનો કે કોઈક આર્મેચર છે, મતલબ કોઈ કંડક્ટર છે, એનું પહેલાં સ્ટાર્ટિંગમાં ફ્લક્સ 0 છે, પછી ઇન્ક્રીઝ થઈને 5 થઈ ગયું, અને એ થવા માટે એને 60/n જેટલો ટાઈમ લાગ્યો. ઓકે, n એની સ્પીડ હોય છે, તમે સ્પીડ દેખો RPM હોય છે, રોટેશન પર મિનિટ. મિનિટની જગ્યાએ સેકન્ડમાં કન્વર્ટ કર્યું એટલે 60 ડિવાઈડ કરી લીધા. તો આ એનું એવરેજ EMF આવ્યું કે જેમાં છેદનો છેદ ઉપર લઈ જઈએ એટલે મતલબ 5n/60 થઈ જાય. આ તો એક કંડક્ટરની વાત કરી, એક કંડક્ટર. પણ જે આર્મેચર લીધું છે એમાં તો ટોટલ નંબર ઓફ કંડક્ટર છે Z. ઓકે, અને એની અંદર પોલ છે ટોટલ P. તો આને જ આપણે ZP થી મલ્ટીપ્લાય કરવાનો. તો દેખો 5ZNP upon 60. પછી બીજો એક વર્ડ આવે છે પેરેલલ પાથ. હવે પેરેલલ પાથ જે છે કે જેને આપણે A થી ડિનોટ કરીએ છીએ, તો નંબર ઓફ કંડક્ટર Z છે, પણ એમાં પેરેલલ પાથ જો A જેટલા હોય તો નીચે A થી ડિવાઈડ કરવાના. ઓકે, આ ક્વિકલી તમને સમજાવી દીધું. બાકી થિયરિટિકલી કેવી રીતે લખવાનું તે તમે પેલા વિડીયોમાં દેખજો, મેં તમને પ્યોરલી એક્સપ્લેન કરેલું છે. ઓકે, તો આ જે છે એક કંડક્ટર માટેનું એવરેજ EMF છે, પણ એની આપણી RMS વેલ્યુ ફાઇન્ડ કરવી હોય RMS, તો એની ફોર્મ્યુલા આવે છે phi-z-n-p upon 60a, જે મેં તમને અહીંયા બતાવ્યો. હવે ક્વેશ્ચનમાં ડેટા કયો આપેલો તો પહેલાં ડેટા લખવાનો હોય. ઓકે, તો પહેલાં આપણે ડેટા લખીશું. ચલો હવે આ ક્લિયર થઈ ગયું તો એને હટાવી દઈએ. હમણાં ભાઈ નહીં જવું તો આવી રીતે. ઓકે, ફોર્મ્યુલા આપણે યાદ રાખી લીધી છે. E = 5ZNP upon 60A.
હવે જરૂરી નહીં કે આવી રીતે થિયરી સાથે ન્યુમેરિકલ આવશે, કોઈક વાર એટલે ન્યુમેરિકલ બી આવે, કોઈક વાર થિયરી અને ન્યુમેરિકલ અલગ અલગ બી આવે. તો પહેલાં આપણે કામ કરીએ, ડેટા લખી લઈએ, બ્લેક પેનથી લખીએ. ઓકે, ચાલો. તો પહેલી લાઈનમાં દેખો 4 પોલ, તો પહેલાં લખીશું P = 4. પછી લખીએ લેપ વાઉન્ડ. હવે જો આ જે પેરેલલ પાથની વાત હતી ને, પેરેલલ પાથ કે જેને આપણે A કહીએ છીએ, પેરેલલ પાથ A, એની વેલ્યુ P જેટલી હોય ક્યારે, કે જ્યારે લેપ વાઉન્ડ હોય તો, અને એની વેલ્યુ 2 હોય કે જ્યારે વેવ વાઉન્ડ હોય તો. આપણે જ્યારે EMF ઇક્વેશનની થિયરી તૈયાર કરીશું એની અંદર બી આવું મેન્શન કરેલું કે જો તમારા ડીસી જનરેટરમાં તમે લેપ વાઉન્ડ કરેલું હશે તો લેપ વાઉન્ડિંગની અંદર તમારે આર્મેચરની અંદર જેટલા પોલ હોય, મતલબ એટલા જનરેટરમાં તમે જેટલા પોલ રખાયેલા હોય એ જ પ્રમાણે તમારે પેરેલલ પાથ લેવાના, એટલે કે A = P. પણ જો તમે વેવ વાઉન્ડ કરેલું હોય તો એની વેલ્યુ ઓલવેઝ આપણે 2 જ લેવાની. તો 4 પોલ છે, મેં એટલે P = 4 લખી દીધું. પછી એવું જોયું કે લેપ વાઉન્ડ છે તો પછી મેં A = 4 લખી દઈશ, બાજુમાં બતાવી દઈશ બ્રેકેટમાં કે લેપ વાઉન્ડ છે એટલે A = P. ડન થઈ ગયું. ચાલો પછી આગળ. ડીસી જનરેટરમાં પ્રેરિત EMFની ગણતરી કરવા માટે લાગુ કરો કે જેમાં 1000 આર્મેચર કંડક્ટર, નંબર ઓફ કંડક્ટર કે જેને Z કહેવાય, ઝેડની વેલ્યુ આપી છે 10 મિલી વેબર પ્રતિ પોલ ફ્લક્સ, ફ્લક્સ એટલે 5, 10 મિલી વેબર, મિલી છે એટલે 10⁻³ લગાવી દઈએ. ઓકે, ચલો 5 થઈ ગયા. અને 1200 RPMની સ્પીડથી ચાલતું હોય તો સ્પીડ એટલે કેપિટલ N, 1200 RPM રોટેશન પર મિનિટ. દેખો આપણી પાસે વેલ્યુ કેટલી થઈ ગઈ, એની વેલ્યુ થઈ ગઈ, ઓકે, 5ની વેલ્યુ થઈ ગઈ, ઓકે, ઝેડની વેલ્યુ થઈ ગઈ, ડન, એની વેલ્યુ થઈ ગઈ, પીની વેલ્યુ થઈ ગઈ. ફોર્મ્યુલા યાદ કરીએ જરા. ફોર્મ્યુલા કેવી હતી તો કે EMF E = 5ZNP/60A. જેટલી બી વેલ્યુ છે અંદર લગાવતા જઈએ. જેમ કે પહેલા 5 છે 5 તો કે છે સર 5, 10 × 10⁻³ લખી દીધું, ઇન્ટુ Z છે Z, હા સર છે Z 1000 લખી દીધું, N છે N તો કે હા P 12000, ઓકે, 1200 સોરી, Pની વેલ્યુ છે 4 તો કે AB છે 4, નીચે શું છે 60 તો 60 × 4, ડન થઈ ગયું. ચલો હવે કેલ્સી ચલાવો, કાં તો જે કટ થતું એ કટ કરી દઉં. આમ તો કેલ્સી ચલાવવાનું, શું કરવાનું, એક બ્રેકેટ કરવાનું, એમાં બેટથી લાઈન લખી દેવાની, પછી ડિવાઈડની ફોર્મ્યુલા લગાવવાની, આ બેઠું લખી દેવાનું. પણ મેં તો એવું કહું કે આ 4 કટ થાય વાત, મારી પાસે અત્યારે કેલ્સી નહીં, હું જાતે કરું, તમે કેલ્સીમાં ટ્રાય કરજો. આ બે ઉડાવી દો અહીંયા, કેમ કે આ 0 0 બી કટ કરી દઉં. આ 1000 ઉડી જશે, 1200 / 6 એટલે 200. તો મારો ઈનો આન્સર આવશે 200 વોલ્ટ. કેલ્સીમાં આવે કે નહીં એવું જોઈ લેજો. આટલો આન્સર આવે તો જરા ડન એવું લખી દેજો. લો, કેટલો અઘરો ન્યુમેરિકલ હતો, કેવું લાગ્યું તમને? હે, શું હતું? ક્વેશ્ચનમાં ડેટા બધો આપેલો હતો. તો પહેલાં તો એવું ખબર હોવી જોઈએ ને કે કોને શું કહેવાય. 4 પોલ છે તો એવું ખબર પડી જોઈએ કે P = 4 લેવાનું છે. લેપ વાઉન્ડ હોય તો એવું ખબર હોવી જોઈએ કે એની વેલ્યુ P જેટલી લેવાની છે. વેબર, હા મિલી વેબર પ્રતિ પોલ ફ્લક્સ, તો ફ્લક્સને 5 કહેવાય એવું ખબર હોવી જોઈએ. ટોટલ નંબર ઓફ કંડક્ટર 1000 છે તો ઝેડની વેલ્યુ 1000 આપી એવું ખબર હોવી જોઈએ. હવે એકવાર આ સમજી લીધું, હવે આના તમને હું ઢગલો ક્વેશ્ચન સોલ્વ કરવા આપું ને તો બધાનો આન્સર આવી જવો જોઈએ. ઓકે, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય, ચાહે ડીકેની હોય કે અતુલની હોય, એ બુકની અંદર તમને ડીસી જનરેટરના EMF ઇક્વેશનવાળા જેટલા બી ન્યુમેરિકલ આપેલા હોય ને એ બધા સોલ્વ કરી નાખવાના આવે. આમાં IMPની જરૂર નહીં. ડેટા આપેલો હોય, ડેટા પરથી ફોર્મ્યુલામાં વેલ્યુ લગાવીને કેલ્સી ચલાવવાનું છે. કેલ્સીની અંદર આ બધું લખતા બી આવડવું જોઈએ. કશું જાતે કરવા નહીં. આ તો મારી પાસે કેલ્સી નહોતું એટલે મેં આવું કટબટ કર્યું. તમારે કેલ્સીની અંદર ઉપરની વેલ્યુ આખી બ્રેકેટમાં લખવાની, ડિવાઈડની ફોર્મ્યુલા લગાવવાની, સાઇન, પાછું બ્રેકેટ કરીને 60 × 4 લખી દેવાનું. જે બી આન્સર આવે તે, મતલબ આમાં 200 આવે તો સમજી લો કે તમને કેલ્સી ચલાવતા આવડે. તો તમારે જેટલા બી ન્યુમેરિકલ છે આ જ રીતે સોલ્વ કરવાના. કોઈ ન્યુમેરિકલનો આન્સર ના આવતો હોય બુક જેવો, ફોટો પાડીને મને મોકલી આપો, ચાહે ઇન્સ્ટાગ્રામ પર, ચાહે ટેલિગ્રામ પર, ચાહે વોટ્સએપ પર, તો આપણે ચેક કરી લઈશું અને તમારી જે બી ભૂલ હશે તે સોલ્વ કરી લઈશું. ચેપ્ટર નંબર 1માં બીજા બી ન્યુમેરિકલ છે, એનો વિડીયો આપણે બીજો બનાવીશું, પણ ત્યાં સુધી મેં કીધું બધી થિયરી અને આ ટાઈપના એક ન્યુમેરિકલ તૈયાર કરી લેજો. કોઈ બી બીજી ક્વેરી હોય જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો ને આ વિડીયો તમારી પાસે આવી ગયો શેર કરી આપજો, કારણ કે હવે મિડ એક્ઝામ આવશે નેક્સ્ટ મંથ, તો એમાં પહેલું ચેપ્ટર હશે તો એની આપણે ખાસ તૈયારી કરવાની છે. ટ્રાય કરીશું હવે બધા સબ્જેક્ટના આ રીતે વિડીયો બનાવે. કયો સબ્જેક્ટ બહુ જ અઘરો લાગે તમારા સેમેસ્ટરની અંદર
એ જરા કોમેન્ટ સેક્શનમાં બતાવજો. નેક્સ્ટ વિડીયો આપણે એ બનાવીશું. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.